मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये सातमा श्लोक थी। मलिना मलिना दर्श पश्चात् प्राग् भागतुल्ययोः क्रियाशक्ति ज्ञानशक्त्योः अन्तःकरणभागयोः प्रतिबिम्बेश्वरन्नीशः कर्ता ज्ञातेति कथ्यते बुद्धिसत्त्वगुणोत्कर्षात् निर्मलो दर्पणो यथा गृह्णाति विषयच्छायाम् आत्मच्छायानुभावतः अन्तःकरणसम्बन्धात् निखिलानीन्द्रियाण्यपि रथाङ्गनेमिवलये कीलिता इव कीलकाः। તો ઈશ્વર જે વાસ્તવમાં નિર્વિકાર છે, અંતેથી નિષ્ક્રિય છે, નિરવયવ છે, એ કેવી રીતે જાણે કે કર્તા અને જ્ઞાતા બને છે? કારણ કે છેવટે કર્તૃત્વ જ્ઞાતૃત્વનું આશ્રિતો ચેતન જ હોવું જોઈએ. જાનામી કહ્યું ને, જાનામી તમેવ ભાંતમ,
તો હું જાણું છું એ પ્રકારે જ્યારે પરમાત્મા દક્ષિણામૂર્તિ ભાસે ત્યારે એ તત્સમસ્તમ જગત અનુભાતિ, એને અનુસરીને આ સમગ્ર જગત ભાસે છે. તો જાનામી હું જાણું છું એમ તો કહે છે ભગવાન દક્ષિણામૂર્તિ, હું જાણું છું એમ જ્યારે કહે ત્યારે એને અનુસરીને આ સમગ્ર જગત ભાસે છે. તો હું જાણવા આપણું ક્યાંથી આવ્યું? તો દક્ષિણામૂર્તિ ભગવાનમાં જાણવા આપણું કે જ્ઞાતા કરતા. તો પણ એમ પણ કહેવામાં આવ્યું કે આ જગતમાં જે સત્તા અને સ્ફૂર્તિ છે દક્ષિણામૂર્તિને કારણે છે, પરમેશ્વરને કારણે છે. તો પરમેશ્વર કોઈક રીતે આ નામ રૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવી, ટૂંકમાં દક્ષિણામૂર્તિ ભાસે છે, એને અનુસરીને સમગ્ર જગત ભાસે છે. અર્થાત દક્ષિણામૂર્તિ ભગવાન જાણે કે જગતને આ ભાસમાનતા પ્રદાન કરે છે. એવું કર્મ કેવી રીતે આવ્યું? તો કે વાસ્તવમાં એની સન્નિધિથી સર્વ થાય છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન કે મારી સન્નિધિ માત્રથી આ સર્વ થાય છે. મારી સન્નિધિથી અમારી પ્રકૃતિ છે જગતનો સર્જન પાલન લયનો ખેલ કરતી હોય છે. હેતુના ને કહું હું માત્ર અધ્યક્ષ છું, એ હેતુથી જ આ સમગ્ર જગતમાં પરિવર્તન થાય છે. એટલે કોઈ વાસ્તવિક અર્થમાં કર્તૃત્વ જ્ઞાતૃત્વ નથી, અને છતાં પણ બધું કરવાનું થઈ રહ્યું છે, જાણવાનું થઈ રહ્યું છે, પણ હકીકત છે. તો કરનાર તો ચેતન જ હોય શકે, ચેતન એક જ છે માટે એ જ બધું કરે છે ને એ જ જાણે એમ પણ કહી શકાય. તો કઈ રીતે? તો કે ઉપાધિને કારણે. તો ઉપાધિ કહેવામાં આવી અંતઃકરણ ઉપાધિ છે. એના બે ભાગ કહેવામાં આવ્યા, એક પ્રાણ અને બીજું મન બુદ્ધિ, જેને આપણે અંતઃકરણ કહેતા હોઈએ છીએ. પણ એ પ્રાણનો પણ સૂક્ષ્મ શરીર, ચાલો અંતઃકરણને છોડો, પણ સૂક્ષ્મ શરીર આ ઉપાધિ છે. સૂક્ષ્મ એક ભાગ છે પ્રાણ અને બીજો ભાગ છે અંતઃકરણ કે મન. તો એ જ પરમાત્મા જ્યારે આ પ્રાણને સત્તા સુધી પ્રદાન કરે, એટલે કે પરમાત્માની સન્નિધિમાં આ પ્રાણ જ્યારે સત્તા સ્ફૂર્તિમાન બને ત્યારે ક્રિયા કરવી જે પ્રાણનો સ્વભાવ છે એ ક્રિયાશક્તિ પ્રગટ થાય, અને તેથી આ પ્રાણરૂપી ઉપાધિ સાથે સંયોજાયેલો કે પ્રાણ ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલો પરમાત્મા કરતા કહેવાય. અને તે રીતે આ પરમાત્માનું પ્રતિબિંબ પ્રાપ્ત કરીને આ બુદ્ધિ જે છે અંતઃકરણ છે એ પણ ચેતનવંતુ બને, ત્યાં જ્ઞાનની ક્રિયા થાય. તેથી અંતઃકરણમાં કે મનમાં પ્રતિબિંબિત થયેલો પરમાત્મા જ્ઞાતા કહેવાય છે. પ્રતિબિંબિત થવું એટલે એવું કંઈક મેં કહ્યું પણ મુખ્ય અર્થ નહીં સમજો, પણ આપણો અનુભવ એવો છે કે જ્યાં અંતઃકરણ, જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આત્મા છે. એટલે સૂક્ષ્મ શરીર ઉપહિત કે સૂક્ષ્મ શરીરથી પરિચ્છિન્ન થયેલો આત્મા, એટલે જેને સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થયેલો આત્મા એવું કહેવાય. તો હવે આ વાસ્તવમાં અંતઃકરણ કે બુદ્ધિ તો ઉપાધિ છે. આ બુદ્ધિરૂપ ઉપાધિનો વ્યાપાર કેમ થતો હોય છે? તો કે બુદ્ધિ સત્વગુણોત્કર્ષાદ નિર્મલો દર્પણો યથા ગરુનાદિ વિષય છાયામ આત્મછાયાનુભાવતઃ. આત્મછાયાનુભાવતઃ બુદ્ધિમાં આત્માની છાયા કે પ્રતિબિંબ પડ્યું એને અનુસરીને સત્વગુણોત્કર્ષાદ વળી પાછું બુદ્ધિમાં સત્વગુણનો ઉત્કર્ષ થાય ત્યારે યથા નિર્મલો દર્પણ, જેમ નિર્મળ દર્પણ કે સ્વચ્છ દર્પણ વિષયની છાયાને ગ્રહણ કરે તેવી રીતે અંતઃકરણ પણ આ વિષયની છાયાને ગ્રહણ કરે છે, અને એટલે વિષયનું જ્ઞાન થાય છે. તો આત્માની છાયા તો છે જ, અને જો જોડે વિષયની છાયા જ્યારે ગ્રહણ કરે ત્યારે એ બંને છાયા એક જ અધિકરણમાં હોય, આમ બે સંબંધિત થાય, અને તે રીતે આત્મા જ્ઞાતા બને. તો આ પ્રકારે આત્મામાં જ્ઞાતા પણ આવ્યો કે અંતઃકરણમાં આત્માની છાયા છે, એ જ અંતઃકરણ ઇન્દ્રિય દ્વારા વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયની છાયા પડે. એ બંનેની છાયા એક જ અંતઃકરણમાં પડે ત્યારે એ બંને ચેતન એક થાય, અને તેથી જ્ઞાન થાય, આત્મા જ્ઞાતા બને. હું જાનામી. અંતઃકરણ સંબંધાત નિખિલાની ઇન્દ્રિયાણી આપી. તો શું ઇન્દ્રિયની આવશ્યકતા નહીં? તો કે છે. એકલું અંતઃકરણ પર્યાપ્ત નથી, ઇન્દ્રિય પણ જોઈએ. એકલી ઇન્દ્રિય પર્યાપ્ત નથી, અંતઃકરણ પણ જોઈએ. અને તેથી અંતઃકરણના સંબંધ દ્વારા ઇન્દ્રિયો પણ ચેતનવંતી બને, ઇન્દ્રિયો પણ આત્માની ચેતનતા કે પ્રતિબિંબ પ્રાપ્ત કરે. તેથી ઇન્દ્રિયો પણ જ્ઞાન કરવા માટે, ઇન્દ્રિયો પોતાના વિષયને ઉજાળવા માટે સમર્થ બને.
શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ. આમ શ્રોત્ર પ્રાણસ્ય પ્રાણ. આ શ્રોત્ર મન મનસ પ્રાણ બધા પોતપોતાની પ્રવૃત્તિ ત્યારે કરી શકે જ્યારે એ સર્વને સત્તા સુધી પ્રદાન કરનાર આત્મા હોય ત્યારે. પછી કહ્યું 9મા શ્લોકની બીજી પંક્તિમાં કે કેવી રીતે અંતઃકરણ ઇન્દ્રિયો નિયામક છે. ઇન્દ્રિયો નિરંકુશ નથી, સ્વતંત્ર નથી, પરંતુ ઇન્દ્રિયોની પ્રવૃત્તિનું નિયંત્રણ કરનાર કોઈ છે. કોઈ કહે ત્યારે આંખ અમુક દિશામાં જુએ, કોઈ કહે તો કાન અમુક શબ્દ સાંભળે વગેરે. તો અંતઃકરણ જે છે ઇન્દ્રિયો નિયામક છે એ સમજાવે છે. રથાંગને વલય કીલિતાયવ કીલકાહ. તો જેવી રીતે રથનું ચક્ર હોય એની પેલી નાભી એની જે ધાર હોય જેને નેમી કહેવામાં આવે છે, અને એની ધરી હોય એને વચ્ચે પેલા અરાવ હોય. તો કેવી રીતે જે નેમી છે એને અરાવ જોડેલા હોય છે, એટલે નેમી જાણે કે અરાવનું નિયંત્રણ કરતી હોય તેવી રીતે અંતઃકરણ જે છે એ અરારૂપી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરતું હોય છે. તો હવે ચર્ચા આગળ ચાલુ રાખે છે 89મા પાના પર. દસમા શ્લોકથી ઇદાનીમ દેહાંતર અનુપ્રવિષ્ટતયા જીવભાવમ આપન્યસ્ય ઈશ્વરસ્ય ઉક્તોપાધિ દ્વારા અવસ્થાત્ર યોગમ વદિષ્યન તદ અનુભવ સંચાર સ્થાનમ આદો પ્રપંચયતિ નાડ્ય ઇત્યાદિના. ઇદાનીમ હવે દેહાંતર અનુપ્રવિષ્ટતયા આ પરમાત્માએ દેહમાં પ્રવેશ કર્યો છે. એની આપણે વાત ઘણી વાર કરી ગયા કે આ પ્રવેશ કઈ રીતનો છે. આકાશ જેવી રીતે ઘડામાં પ્રવેશ કરે તેમ ઈશ્વરે આ દેહમાં અહંભાવ, દેહ એટલે કે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહમાં અહંભાવ સ્થાપિત કર્યો. એનું નામ પ્રવેશ. એને કારણે જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આત્મા હોય એ પ્રકારને આપણને એ પ્રકારનો અનુભવ થાય છે, કે એ પ્રકારનો ભાસ થાય છે કે હું ક્યાં છે, અંદર છે એ પ્રકારનો જ અમે ખ્યાલ કેમ હોય? કારણ કે સૂક્ષ્મ શરીરના આ સૂક્ષ્મ શરીરમાં આ આત્માનું પ્રતિબિંબ પડે અને સૂક્ષ્મ ચેતનવંતુ બને. તેથી આને કહેવાય પ્રવેશ. સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થવું, એની સાથે તાદાત્મ્ય થવું, અહંભાવ થવો. દેહાંતર અનુપ્રવિષ્ટતયા આ દેહની અંદર દેહને અનુસરીને પ્રવિષ્ટ થયો હોવાના કારણે અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. જેમ અગ્નિ પણ અનેક બધા કાષ્ઠમાં પ્રવેશ કરીને તે કાષ્ઠનો આકાર જાણે કે ધારણ કરેલા છે. એક જ અગ્નિ અનેક કાષ્ઠમાં પ્રવેશ કરીને અનેક બની જાય છે જાણે કે, અને જુદા આકારના કાષ્ઠમાં પ્રવેશ કરીને જુદા આકારના બની જાય છે. તો અગ્નિ એક છે નિરાકાર છે, એ પેલા કાષ્ઠના કે એના સંયોગને કારણે જાણે કે અનેક અને સાકાર બની ગયો. બની નથી ગયો પણ અનેક અને સાકાર ભાસે છે. એક જ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિષ્ય. તે રીતે એક સર્વભૂતાંતરાત્મા પ્રાણી માત્ર અંતરાત્મા એક જ છે, છતાં પણ રૂપમ રૂપમ પ્રત્યેક રૂપમાં પ્રવેશ કરીને જાણે કે એણે નામ ધારણ કરી લીધું. આ રીતે પ્રવેશ સમજાવવામાં આવ્યો. તો જાણે કે ઈશ્વર આ દેહમાં રહેલો છે અને જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. જીવ ભાવમ આપન્નસ્ય ઈશ્વરસ્ય. આ પ્રકારે દેહની અંદર અહંભાવના કારણે જે જાણે કે જીવ ભાવને પ્રાપ્ત થયો. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કે હું સનાતન છું, મારો જાણે કે કમ છે આ જીવલોકમાં દેહમાં પ્રવિષ્ટ થઈને કરતા ભોગતા એ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો છે. જીવ ભાવમ આપન્નસ્ય એટલે કે આ દક્ષિણામૂર્તિ જ વાસ્તવમાં જીવ ભાવને પ્રાપ્ત થયો. શિવ થકી જીવ થયો. એ શિવ જાણે કે જીવ બન્યો નથી, પણ જાણે કે જીવ બની ગયો હોય એ પ્રકારનો ભ્રમ સેવે છે, અને તેથી એ જીવ ભાવની મર્યાદિત પીડાય છે. ચલો, જીવ ભાવમ આપનસ્ય ઈશ્વરસ્ય ઉક્ત ઉપાધિ દ્વારા. ઉક્ત ઉપાધિ કઈ? પ્રાણ અને અંતઃકરણ. આ ઉપાધિ દ્વારા અવસ્થાત્ર યોગમ વદિષ્યન.
તો ઉપાધિ ભિન્ન ભિન્ન અવસ્થાને પ્રાપ્ત કરે. ઉપાધિ જ્યારે ક્રિયા કરે ત્યારે દક્ષિણામૂર્તિ કર્તા કહેવાય. ઉપાધિ જ્યારે જાણે ત્યારે દક્ષિણામૂર્તિ જ્ઞાતા કહેવાય. તો ઉપાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ વાસ્તવમાં ઉપાધિની અવસ્થાઓ છે. તો ઉક્ત ઉપાધિ દ્વારા એ ઉપાધિને કે ઉપાધિને સત્તા સુધી પ્રદાન કરવી. તો ઉપાધિને સત્તા સુધી પ્રદાન કરતો હોવાને કારણે તો વ્યાપારવત પ્રાણોપાધિ પરિણામાન મનાદિ ઉપાધિ. તો વ્યાપાર કરનાર પ્રાણ છે એમાં ઉપાધિ ઉપહિત થવાના કારણે, એમાં અહમભાવને કારણે, એમાં પ્રતિબિંબિત થવાના કારણે મનમાં, અને તેથી આ મનની અવસ્થાઓ જાણે કે ઈશ્વરની અવસ્થાઓ થઈ ગઈ. તેથી અવસ્થાત્રયોગમ વદિશ્યન, આ ત્રણ અવસ્થાઓ સાથેનો યોગ થાય છે. તો જાણે કે જીવભાને પ્રાપ્ત થયેલો ઈશ્વર ઉપાધિ સાથેના સંયોગને કારણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે ઈશ્વર જ્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એક પછી એક અવસ્થાઓને પ્રાપ્ત થાય ત્યારે એ ક્યાં રહીને આ બધી અવસ્થાઓ પ્રાપ્ત કરે છે? તત અનુભવ સંચાર સ્થાનમ. તો કઈ નાડીમાં ક્યાં સંચરણ કરે છે? એટલે કહેવાય છે કે આત્મા કે જીવાત્મા જાગ્રત અવસ્થામાં અમુક નાડીમાં હોય, સ્વપ્નમાં બીજી નાડીમાં હોય, સુષુપ્તિમાં ત્રીજી નાડીમાં હોય. તો કઈ નાડીમાં સંચરણ કરવાને કારણે કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે એવું વર્ણન, એવું બતાવવા માટે આદો પ્રપંચ અનુભવ સંચાર સ્થાનમ. આ ભિન્ન ભિન્ન અવસ્થાઓના અનુભવનું સંચાર સ્થાન છે, જ્યાં સંચરણ કરીને આ પ્રકાર અનુભવ કરે છે. એનું પ્રપંચથી એને હવે વાર્તિકકાર થોડા વિસ્તારથી સમજાવે છે કે આપણા દેહની અંદર કયા કયા બધા સંચાર સ્થાન છે, વિચરણ સ્થાન છે. નાડ્ય ઇત્યાદિના એ શ્લોકથી મળીને આપણા સૂક્ષ્મ શરીરનો પરિચય આપે છે. સ્થૂળ શરીર કરતા પણ સૂક્ષ્મ શરીરનો પરિચય આપે છે. તો ચાલો હવે પછી ત્રણ પંક્તિઓ વાંચીએ. નાડ્યોંતઃકરણે સ્યુતાઃ જાલસંસ્યુત સૂત્રવત તાભિસ્તુ ગોલકાંતાભિઃ પ્રસર્પન્તિ સ્ફુલિંગવત કરણાનિ સમસ્તાનિ યથા સ્વં વિષયં પ્રતિ. વાહ! નાડ્ય અંતઃકરણે સ્યુતાઃ. આ જે નાડીઓ છે બધી અંતર સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરની અંદર બધી વણાયેલી છે, ગુંથાયેલી છે. આ નાડી અર્થાત સૂક્ષ્મ નાડી સમજવી, સ્થૂળ નહીં. નાડી એટલે બધી ધમણીઓ તો એ તો જાણે કે લોહીનું વહન કરનારી હોય છે, સ્થૂળ હોય છે. તે જ રીતે એમ કહી શકાય કે આપણા દેહની જે સૂક્ષ્મ શક્તિઓ છે એનું વહન કરનારી સૂક્ષ્મ ધમનીઓ કે સૂક્ષ્મ નાડીઓ છે. અને જેમ આ સ્થૂળ ધમનીઓ આપણા સ્થૂળ દેહની અંદર કેવી બધી ગૂંથાયેલી છે દેહની અંદર, તે રીતે એમ કહી શકાય કે સૂક્ષ્મ બધી નાડીઓ છે એ સૂક્ષ્મ દેહમાં ગૂંથાયેલી છે. નાડ્ય અંતઃકરણે સ્યુતાઃ જાલ સંસ્યુત સૂત્રવદ. જાળની અંદર જેમ પેલું સૂત્ર કે દોરા ગૂંથાયેલા હોય પરસ્પર, તેવી રીતે આ નાડીઓ, સૂક્ષ્મ નાડીઓ પણ સૂક્ષ્મ શરીરમાં ગૂંથાયેલી છે. તાભિસ્તુ ગોલકાંતાભિઃ પ્રસર્પન્તિ સ્ફુલિંગવત કર્ણાની સમસ્તાની. સમસ્તાની કર્ણાની, આ બધા આપણા કર્ણ છે, આપણી જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ નાડીઓ દ્વારા સંચાર કરતી હોય છે. તો જો જાગ્રત અવસ્થા હોય ત્યારે બધી જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં હોય છે. એટલે કે આપણી જે ચક્ષુરેન્દ્રિયો છે આ નેત્રમાં હોય, શ્રોત્રેન્દ્રિય હોય આ કર્ણમાં હોય,
અને ત્યાર પછી એ પોતપોતાના વિષયનો સંપર્ક કરી શકે. આ ઇન્દ્રિયો જગતના સ્થૂળ વિષયનો સંપર્ક ક્યારે કરી શકે? જ્યારે પોતપોતાના સ્થાનમાં રહેલી હોય ત્યારે. અને તેથી જો ચક્ષુર ઇન્દ્રિય આપણા નેત્રમાં ન રહી હોય, આપણી સૂક્ષ્મ જોવાની ઇન્દ્રિય છે ખરી, એનું ગોલક, એનું સ્થાન તો નેત્ર છે, એમાં હોય ત્યારે એ વિષયનો સંપર્ક કરી શકે. તો જાગ્રત અવસ્થામાં આ બધી ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં પોતપોતાના ક્રિયાકર્મના સ્થાનમાં રહેલી છે, અને તેથી આ જાગ્રત સ્થૂળ જગતના વિષયનો અનુભવ થાય છે. પણ આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આ ઇન્દ્રિયો સ્થૂળ જગતના વિષયોનો સંપર્ક કરી શકે, કારણ તે અહીં રહીને અહીં પછી અંદર જતી રહે છે. એ ઇન્દ્રિયો પાછી સ્વપ્ન વખતે બીજા સ્થાને જતી રહે અને સુષુપ્તિમાં વળી ત્રીજા સ્થાને જતી રહે. એટલા જ માટે સ્વપ્ન અને સુષુપ્તિમાં આપણને આ સ્થૂળ વિષયનો અનુભવ થતો નથી. આ ઇન્દ્રિયો સંચાર કરે છે, એનો અર્થ એ છે કે ઇન્દ્રિયો સંચરણ કરે છે. ઇન્દ્રિયો એક જ સ્થાને નથી હોતી, સંચરણ કરે. જાગ્રત અવસ્થામાં એક સ્થાને હોય, સ્વપ્નમાં બીજા સ્થાને હોય, સુષુપ્તિમાં ત્રીજા સ્થાને હોય. તો સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો સંકેલાઈ ગઈ હોય, જાગ્રત થઈ જાય એટલે પોતાના એ સ્થાનમાંથી બધી સંચરણ કરીને પોતપોતાના જે ગોલક છે ત્યાં ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. આ પ્રકારની સમજ છે. એટલે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ જે છે એ આ ઇન્દ્રિયોની, કારણ કે જાગ્રત અવસ્થાની અંદર ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ દેહ વિષયનો અનુભવ થયો જાગ્રત અવસ્થા કહેવાય. ત્યારે કારણ કે એનું જ્ઞાનમ યસ્તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે, જે ભગવાન દક્ષિણામૂર્તિનું જ્ઞાન આ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા જગતના બહારના વિષયોમાં પ્રસરે છે. એ ત્યારે જ થાય જ્યારે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રસરી શકે, આ બધા દ્વાર ખુલ્લા હોય ત્યારે. બસ સ્વપ્નમાં એ ન હોય કે સુષુપ્ત ન હોય તો દક્ષિણામૂર્તિ ભગવાનનું જ્ઞાન આ જગતના વિષયમાં જઈ શકતું નથી, કે જાગ્રત અવસ્થા હોતી નથી. સમસ્તાની કરણાની, આ બધી જે ઇન્દ્રિયો છે, તાભિ નાડીભિ, આ નાડીઓ દ્વારા બધી ઇન્દ્રિયો જે છે ગોલકાંતાભિ પ્રસરપંતી, પોતાના ગોલક સુધી. આ દરેક ઇન્દ્રિયો પોતાના ગોલકમાં હોય. આમ આપણી જોવાની જે ઇન્દ્રિય છે એનું ગોલક, એનું સ્થાન કહ્યું કે આપણા ચક્ષુ. તો આ આપણે બહાર જે ઇન્દ્રિય જોઈએ છે સ્થૂળ સ્થાન છે. ખરેખર ઇન્દ્રિયો તો સૂક્ષ્મ છે. આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોનો સમાવેશ તો સૂક્ષ્મ શરીરમાં થાય છે. અને તેથી આ આંખો આપણી હોય છતાં પણ સૂક્ષ્મ પેલી ઇન્દ્રિય ન હોય તો આપણે જોઈ ના શકીએ. સૂક્ષ્મ ઇન્દ્રિય હોય અને આંખો ના હોય તો પણ ના જોઈ શકીએ, બંને જોઈએ આપણને. તો આંખો જે છે એ સૂક્ષ્મ નેત્ર છે, એનું ગોલક છે. આ કર્ણકાન છે એ આપણી સાંભળવાની જે ઇન્દ્રિય છે એનું ગોલક છે. આમ આ બધા જેને આપણે ઇન્દ્રિયો કહીએ છીએ ખરેખર તો ગોલક છે, સ્થાન છે, જ્યારે એને પેલી સૂક્ષ્મ ઇન્દ્રિયો પોતાનો વ્યવહાર કરતી હોય છે. એટલે કહે છે કે જ્યારે મનુષ્ય સુષુપ્તિમાં જાગ્રત થાય ત્યારે સમસ્તાની કરણાની, આ બધી જ ઇન્દ્રિયો જે છે તાભિ, આ નાડીઓ દ્વારા, સૂક્ષ્મ નાડીઓ દ્વારા ગોલકાંતાભિ પ્રસરપંતી, પોતાના ગોલક સુધી પ્રસરપંતી ગતિ કરે છે, સંચરણ કરે છે. સ્ફુલિંગવત, જેમ પેલો તણખો આમ કેવી રીતે એકદમ જ જ્યાં અગ્નિમાંથી તણખો આમ જેવી રીતે ગતિ કરતો હોય ઝડપથી તેજ, તેવી રીતે ઇન્દ્રિયો પણ નાડીઓ દ્વારા પોતપોતાના ગોલક સુધી આવી રીતે સંચરણ કરે છે. યથાસ્વમ વિષય પ્રતિ, અને બીજું પોતપોતાના વિષયો પ્રતિ સંચરણ કરે છે. એ સ્ફુલિંગવત, એટલે કે ગોલકાંત સુધી આવ્યા પછી સ્ફુલિંગની જેમ, તણખાની જેમ પોતાના વિષયો પ્રતિ ગતિ કરે છે. આ સમજાયું. જાગ્રત થઈએ એટલે ઇન્દ્રિયો પેલી સૂક્ષ્મ નાડીઓ દ્વારા સંચરણ કરતા પોતપોતાના ગોલક સ્થાન સુધી આવે છે, અને પછી સ્ફુલિંગ તણખાની જેમ પોતપોતાના વિષયો પ્રતિ સંચરણ કરતી હોય છે. આવું સમજાવ્યું. તો જો ત્રીજી પંક્તિથી આ સમજાવે છે. નાડ્ય દેહાંતરાળગતા શિરા, દેહની અંદર રહેલી આ શિરાઓ, અંતઃસુશિરા સ્નાયુવાખ્યા, સ્નાયુ જેને કહેવામાં આવે છે. પણ ખરેખર તો
આ સૂક્ષ્મ આપણે નાડી કે સમજવી જોઈએ, સ્થૂળ નાડી નહીં. તાહા અંતઃકરણે જ્ઞાન ક્રિયા શક્તિ સમૂર્છિતે લિંગે સ્યુતાહ ગ્રથિતાહ. આ બધી સૂક્ષ્મ જે નાડીઓ છે એ બધી જે દ્વારા આ ચેતનતાનો સંચાર થાય છે, આપણા દેહની અંદર ચેતનતાનો સંચાર જે થાય છે, તો આત્મા તો ચેતન છે, એની ચેતનતાનો સંચાર આ નાડીઓ દ્વારા સમગ્ર દેહમાં થાય છે. તો આ બધી નાડીઓ અંતઃકરણ એટલે કે સૂક્ષ્મ શરીરની અંદર જ્ઞાન ક્રિયા શક્તિ સમૂર્છિત, જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ ધરાવવા જે સૂક્ષ્મ શરીર છે એની અંદર આ બધી સૂક્ષ્મ નાડીઓ સ્યુતાહ ગ્રથિતાહ બધી ગૂંથાયેલી છે. તત્ર દૃષ્ટાંત એને સમજ કઈ રીતે ગૂંથાયેલી છે? જાલ સંસ્યુત સૂત્રવત. તો યથા જાળની અંદર પેલા ગૂંથાયેલા દોરાની જેમ, યથા મત્સ્યાવરોધ સાધનમ જાલમ પ્રસિદ્ધમ, જે રીતે માછલીને પકડવા માટે આ જાળ જે પ્રસિદ્ધ છે. તત્ર સમ્યક પ્રોતાની સૂત્રાણી પરસ્પર અવિનાભૂતાની, એ જાળની અંદર ઓતપ્રોત થયેલા ગૂંથાયેલા પેલા સૂત્ર કે દોરા હોય છે, અને એકબીજાથી જુદાના અવિનાભૂતાની, એ બે જુદા ના પડી શકે, એક સાથે જોડાયેલા આવી રીતે પેલા દોરા ગૂંથાયેલા હોય છે, સૂત્ર ગૂંથાયેલું હોય છે. તો એ રીતે તો પેલી માછલી છે, માછલીને પકડવા માટે આ પ્રકારે દોરાઓમાંથી જાળ ગૂંથાય તો જ માછલી પકડાય, નરે દોરાથી માછલી ના પકડાય. અને એવી રીતે ગૂંથાયેલા હોય કે છૂટા પડે તો માછલી છટકી જાય. પણ અવિનાભૂતાની એવી રીતે બધા ગૂંથાયેલા છે કે એકબીજા કરતાં જુદા ના પડી શકે, એ રીતે જેમાં દોરાઓ ગૂંથાયેલા છે એવી જાળથી જેવી રીતે માછલીને પકડવામાં આવે છે તેવી રીતે. તથા સર્વ વિષય અવરોધ સાધને વૃત્તિમત અંતઃકરણે નાડ્ય પ્રોતાહ વર્તન્તે. અંતે રીતે આગળ કહેવામાં આવે તેમ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને આપણું અંતઃકરણ છે નિયંત્રિત કરે છે. અને તેથી આ ઇન્દ્રિયો તે સર્વ વિષય અવરોધ સાધને, આ બધા વિષયોનો કે ઇન્દ્રિયોનો અવરોધ કરનાર, નિયંત્રણ કરનાર. તો જાળ જેવી રીતે માછલીનું નિયંત્રણ કરે તેવી રીતે સૂક્ષ્મ શરીર બધી ઇન્દ્રિયો નિયંત્રણ કરનારું છે. તેમાં ઇન્દ્રિયો એ વિષયો માછલી થઈ ગઈ, ઇન્દ્રિયો પેલા દોરા થઈ ગયા, સૂક્ષ્મ શરીર પેલી જાળ થઈ ગયું. સર્વ વિષય અવરોધ, બધા વિષયોને અવરુદ્ધ કરનાર. કારણ કે વૃત્તિ આપણા મનની અંદર જ્યારે વૃત્તિ ઘટાકાર વૃત્તિ પડે ત્યારે જ પછી પેલા ઘટનું જ્ઞાન થાય. એટલે આ રીતે અંતઃકરણ જે છે ને આ બધા વિષયોને બરાબર અવરોધ કરતો હોય, પકડતો હોય, નિયંત્રણમાં રાખતો હોય. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ આ પ્રકારે પકડે ને, જેમ જાળમાં માછલી પકડાય તેવી રીતે આ વિષય પકડાતો હોય છે. શા? અંતઃકરણમાં. કઈ રીતે? વૃત્તિના આકારમાં. તો આ રીતે વિષયરૂપી માછલીઓને પકડવા માટે સૂક્ષ્મ શરીર જાળ છે. એ સૂક્ષ્મ શરીર જાળમાં કયા બધા સૂત્ર છે? તો કયા નાડીઓ રૂપી સૂત્ર છે બધા. તો વૃત્તિમત અંતઃકરણે નાડ્ય પ્રોતાહ વર્તન્તે. આ પ્રકારે સૂક્ષ્મ શરીરની અંદર આ બધી નાડીઓ ગૂંથાયેલી છે. પેલી જાળની અંદર સૂત્ર ગૂંથાયેલું હોય. પછી કહે છે ટીકા આગળ, તાભિ નાડીભિ દ્વારભૂતાભિ પૂર્વોક્તાની કરણાની. આગળ જે સૂક્ષ્મ કરણ કહેવામાં આવ્યા, 5 જ્ઞાનેન્દ્રિયો બધું આગળના શ્લોકમાં આવી ગયું. તો 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધા કરણ કહ્યું ને. કરણ એટલે અસાધારણ કારણ, એટલે કે જોવા માટે આપણી ચક્ષુરેન્દ્રિય અસાધારણ કારણ છે, એને કરણ કહેવાય. તો 5 જ્ઞાનેન્દ્રિયો છે જ્ઞાનના સાધનો, 5 કર્મેન્દ્રિયો છે કર્મ કરવાના 5 અસાધારણ કારણો. તો બધા જે કારણો છે આમાં તો મુખ્યત્વે જ્ઞાનેન્દ્રિયોની વાત છે. તાભિ નાડીભિ, આ બધી નાડીઓ જે સૂક્ષ્મ શરીરમાં ગૂંથાયેલી છે એમના દ્વારા દ્વારભૂતા, એ નાડીઓ દ્વાર બની જાય છે. પૂર્વોક્તાની કરણાની સમસ્તાની ઇન્દ્રિયાણી મનોવૃત્તિભી સહ યથા સ્વવિષયમ પ્રતિ પ્રસર્પંતી. તો આ નાડીઓ રૂપી દ્વારથી, નાડીઓ રૂપી સંચરણ માર્ગથી આ ઇન્દ્રિયો ગોલકમાં આવે અને પછી પોતપોતાના વિષયો પ્રત્યે જાય. કિયત પર્યંતાભિ,
આ નાડીઓ ક્યાં સુધી આવતી હોય છે? આ નાડીઓ જે છે ગૂંથાયેલી છે સૂક્ષ્મ શરીરમાં, એ નાડીઓ ક્યાં સુધી પહોંચતી હોય છે? તો એ ગોલકાંતાભિ, આ નાડીઓ બધા ગોલક સુધી આવતી હોય છે. તો આંખો સુધી આવે, કાન સુધી આવે, નાક સુધી આવે, બધા સુધી આવે. ત્યારે જ પછી પેલી ઇન્દ્રિયો છે નાડીઓ દ્વારા સંચરણ કરીને પોતપોતાના ગોલક સ્થાનમાં આવી શકે ને. અંતે તો જ પેલી ઇન્દ્રિયો આવી શકે. માટે આ નાડીઓ છે એ ગોલકાંત સુધી, ગોળકના અંત સુધી આ રીતે પ્રસરેલી છે. ગોલક કોને કહેવાય? તો કહે છે ઇન્દ્રિય આયતનમ, ઇન્દ્રિય અભિવ્યક્તિ સ્થાનમ. ઇન્દ્રિયનું જે આશ્રય સ્થાન, જ્યારે ઇન્દ્રિય અભિવ્યક્ત થાય, એટલે સાંભળવાની ઇન્દ્રિય શ્રોત્રેન્દ્રિય અભિવ્યક્ત થાય, એ કર્ણને આપણે ગોલક કહીએ. કે ચક્ષુરિન્દ્રિય અભિવ્યક્ત થાય, એ નેત્રને ગોલક કહીએ. દેહ દેશ વિશેષ રૂપમ, આ દેહના વિશેષ દેહમાં તો ઘ્રાણેન્દ્રિય જે એક જગ્યાએ રહેલી હોય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય બધી જગ્યાએ રહેલી છે. એટલે બધી જગ્યાએ નાડીઓ પ્રસરવી જોઈએ, તો જ આપણે સ્પર્શ થાય. દેહમાં સર્વત્ર આપણે સ્પર્શનો અનુભવ ક્યારે થાય? જ્યારે સૂક્ષ્મ નાડીઓ બધે પ્રસરેલી હોય. જેના લોકો નર્વ્સ કહેતા હોય, પણ નર્વ્સ તો જાણે સ્થૂળ હોય છે. આપણે આ લોકો છે તો આ નાડીઓ તો સૂક્ષ્મ હોય છે પાછી. સ્ફુલિંગ અવધિ દૃષ્ટાંત સ્પષ્ટ, જેમ તણખો આમ પ્રસરે ઝડપથી તેવી રીતે પ્રસરતી હોય છે. ગોલકાંતાની, આ ગોલકાંતા વિહી એને બદલે ગોલકાંતાની એવો જો પાઠ હોય તો ગોલકાંતાની કર્ણાની, તો એ ગોલકાંતાની એ શબ્દ કર્ણાની વિશેષણ બને. એટલે કે ગોલક સુધી, ગોલક અનંત સુધી આવનારી ઇન્દ્રિયો વડે એમ. એટલે કે છેલ્લે સુષુપ્તે જાગરિતમ પ્રતિ આગમનમ, એમાં એક ગ જોઈએ. સુષુપ્તે જાગરિતમ પ્રતિ આગમનમ ગોલકાંત પર્યંતમ ભવતી ઇત્યર્થ. સુષુપ્તિની અંદર બધી ઇન્દ્રિયો સંકેલાઈ ગઈ હોય. સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો પોતપોતાના ગોલક સ્થાનમાંથી અંદર જઈને સંકેલાઈ જાય, અને જાગીએ ત્યારે એ પાછા માર્ગ દ્વારા પોતપોતાના ગોલક સ્થાનમાં આવી જાય. આવી વ્યવસ્થા છે. ગોલકાંત, આવો મેડિકલ સાયન્સ આવો વિચાર કરે છે કે ખબર નથી, પણ આ બધો વિચાર અહીંયા થયેલો છે. ભવતી ઇત્યર્થ. હવે નિયમો પાના પર આગળ કહે છે નાડી દ્વારા ઇન્દ્રિયાણી સંચરંતી ઇતિ ઉક્તમ. આ બધી નાડીઓ દ્વારા ઇન્દ્રિયો સંચરણ કરે છે અને ગોલકના સ્થાન સુધી આવે, વળી પાછી જતી રહે વગેરે. તો તત્ર કાહા નાડી હે, આ કઈ નાડીઓ છે? કિયંત્ય, કેટલી છે? કેમ પરિમાણા, કેટલી એમની લંબાઈ વગેરે હોય છે? તો એમનું માપ કેટલું હોય? કઈ નાડીઓ છે, કેટલી છે, કયા માપની છે, એટલે ક્યાંથી ક્યાં જતી હોય? એની જિજ્ઞાસા, આવી જિજ્ઞાસા થાય તો હવે એ જિજ્ઞાસા થઈ એટલે પછી આગળ બરાબર એની જિજ્ઞાસા એમાં આવી જિજ્ઞાસા જો થાય તો એના ઉત્તરમાં વાર્તિકાર આ પ્રકાર કહે છે દેહસ્યથી. તમને હવે બધા બે કોષ્ટકો આપવામાં આવે છે ને, એક ચક્ર નિરૂપણ, હા ચક્ર નિરૂપણનું એક કોષ્ટક તમને આપ્યું છે. ચાલો પછી એનો સમય આવે એટલે જોઈશું એ પણ. તો 12મા શ્લોકમાં કહે છે દેહસ્ય મધ્યમમ સ્થાનમ મૂલાધારમિતીર્યતે ગુદાતો દ્વ્યંગુલાદૂર્ધ્વમ મેઢ્રાતો દ્વ્યંગુલાદધઃ ત્રિકોણોધુમુખાગ્રશ્ચ કન્યકાયો નિસન્નિભઃ યત્ર કુંડલિની નામ પરાશક્તિઃ પ્રતિષ્ઠિતા પ્રાણાગ્નિબિંદુનાદાનાં સવિત્રી સા સરસ્વતી
દેહસ્ય મધ્યમ સ્થાનમ, આ દેહના મધ્યમ સ્થાનમાં મૂલાધાર, દેહનું મધ્યમ સ્થાન છે ને મૂલાધાર કહેવામાં આવે છે. ગુદાત તો કહે છે મધ્યમ સ્થાનમ, મધ્યમ દેહ દેશ, આપણો દેહ છે આખો એનું મધ્યમ સ્થાન, એ સ્થાનને મૂલાધાર કહે છે. તદેવ વિશિષ્ય નિર્દેશતે, એ મૂલાધાર બરોબર ક્યાં આવ્યું એનો બરોબર નિર્દેશ કરે છે. ગુદાતુ દ્વ્યંગુ, દ્વ્યંગુ એટલે બે આંગળી, ગુદાતુ દ્વ્યંગુલાદ ઉર્ધ્વમ, જે ગુદા છે એટલે મલનું વિસર્જન સ્થાન છે, છિદ્ર છે, એનાથી બે આંગળી ઉપર. મેઢ્રાતુ દ્વ્યંગુલાદ અધઃ, અને મૂત્ર વિસર્જન જે છિદ્ર છે એનાથી બે આંગળી નીચે. એટલે આ ગુદાનું ઉપસ્થ એ બરાબર એની મધ્યમાં આ સ્થાન જે છે એને મૂલાધાર કહેવામાં આવે છે. ગુદા એટલે પાયુ મેઢ્રવ શિષ્ણ, તસ્ય મૂલાધાર છે લક્ષણમ, આ મૂલાધાર જે છે એ કેવું દેખાય છે એનું લક્ષણ કહે છે. ત્રિકોણ અધોમુખાગ્રસ્ય કન્યકાયો નિસન્નિભ મૂલાધાર, એ ત્રિકોણ હોય છે. આ અધોમુખ અગ્રસ્ય, અધોમુખ એટલે નીચેના મુખવાળો ત્રિકોણ, અને કન્યકાયોની સન્નિભ, કન્યકાની યોની હોય એના સમાન વર્ણવાળો આકારવાળો આ મૂલાધાર હોય છે. એનું અહીંયા અને એને કેટલા કમાની, કેટલી પાંખડી છે વગેરે પણ આવું પછી આગળ આવશે વર્ણન, પણ આ તો આપણી જાણ માટે છે, આનો બીજો કોઈ ઉપયોગ નથી. છતાં પણ આવી જાતના મૂલાધારનું આવું ચિત્ર બતાવેલું હોય છે. 4 પાંખડીવાળું કમળ છે, એની અંદર બધું ત્રિકોણ, નીચેના મુખવાળો ત્રિકોણ છે, એ મૂલાધાર છે. એમાં પછી એક શિવલિંગ છે, એમાં 3.5 આમ આંટા મારીને કુંડલીની શક્તિ રહેલી છે. આ વર્ણન ભલે કઈ વાંધો નથી. તો યત્ર કુંડલી નામ પરાશક્તિ પ્રતિષ્ઠિતા, આ મૂલાધારમાં કુંડલી નામે પરાશક્તિ રહેલી છે. તસ્ય અધિષ્ઠાત્રીમ દેવતામ નામ ગુણાભ્યામ નિરૂપયતી, આ મૂલાધાર જે છે એની અધિષ્ઠાત્રી દેવી કઈ છે? તો કે યત્ર કુંડલી નામ પરાશક્તિ મૂળ પ્રકૃતિ, મૂળ બધી સર્જન, સમગ્ર સર્જન શક્તિ જે છે આ કુંડલી નામની આ મૂળ સર્જન શક્તિ છે, પરા પ્રકૃતિ એ આ મૂલાધારમાં રહેલી છે. સા તત્ર સ્થિતા સર્પકુંડલાકારા, કુંડલી તો બંધ ઉઘાડ નહીં કરવાનો. સા તત્ર સ્થિતા સર્પકુંડલાકારા, કુંડલીની સંજ્ઞા, કુંડલીને કેમ કહે છે? સર્પનું કુંડળ હોય ને, આમ સર્પ વળેલો હોય તો ત્યાં શિવલિંગને જાણે કે 3.5 આંટા રાખેલા છે એવું છે. આમાં 3.5 આંટા વળીને એ સર્પાકાર શક્તિ રહેલી છે, એ સર્પના કુંડલ જેવી છે, અને માટે એને કુંડલીની કહેવામાં આવી. સર્પ કુંડલાકારામ, સર્પનું કુંડલ હોય એ પ્રકારનો આકાર ધરાવનારી કુંડલીની સંજ્ઞિતા, કુંડલી જેનું નામ છે એવી પરાત્મા જેસા દીપ્તા સતી, પરમાત્માના તેજથી પ્રદીપ્ત થયેલી પરાશક્તિ પ્રતિષ્ઠિતા એ ત્યાં આગળ રહેલી છે. પ્રાણાગ્નિ બિંદુ નામ સવિત્રી, સવિત્ર પ્રસવિત્રી, તો પ્રાણાદિ નામ સવિત્રી, સવિત્રે પ્રસવિત્રી, પ્ર એક ઉમેરી દેવાનો, પ્રસવ કરનારી. આ પ્રાણ અગ્નિ બિંદુના નાદનો પ્રસવ કરનારી, ટૂંકમાં પ્રાણ અગ્નિ બિંદુ નાદ વગેરે જ્યાંથી ઉત્પન્ન થાય છે એવી મૂળ પ્રકૃતિ, પરમાત્માના તેજથી દીપ્તિમાન થયેલી મૂળ પ્રકૃતિ આ કુંડલી જેને કહેવાય છે એ મૂલાધારમાં રહેલી છે. તો પ્રાણ કોને કહેવાય? પ્રાણ પંચવૃત્તિકો દેહાંત સંચારી વાયુ વિશેષ, 5 જની અભિવ્યક્તિ છે એવો દેહની અંદર સંચાર કરનાર જે વાયુ વિશેષ છે ને પ્રાણ કહેવાય. એટલે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન આ 5 જની અભિવ્યક્તિ છે એ જે મૂળ પ્રાણ છે એને અહીંયા પ્રાણ શબ્દ વાપર્યો. અગ્નિ, અગ્નિ કોષ્ઠગત ઉષ્મરૂપ, અગ્નિ કહે છે કોષ્ઠમાં, એટલે જઠરમાં જે પેલો જઠરાગ્નિ છે એ અગ્નિ છે. અન્નરસાદી નામ પાચક, અન્નરસ વગેરેને પાચન કરનાર, તો જઠરની અંદર અગ્નિ રહે એ અગ્નિ.
એ પણ એમાંથી ઉત્પન્ન થાય છે. એ તો પ્રાણાગ્નિ અગ્નિશોમૌ ચંદ્ર સૂર્યોથી છે યોગશાસ્ત્રે પ્રસિદ્ધ. આ પ્રાણને ચંદ્ર કહેવામાં આવે છે, અગ્નિને સૂર્ય કહેવામાં આવે છે. યોગશાસ્ત્રમાં બે પ્રાણ અને અગ્નિ જે કહેવામાં આવ્યા એ ચંદ્ર અને સૂર્ય એ રીતે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. યોગશાસ્ત્ર જોઈ લો, જેને આ બધું કરવું હોય ને એને અગ્નિ સોમ પણ કહેવામાં આવે છે. એટલે સૂર્ય ચંદ્ર કહેવામાં આવે અથવા તો પ્રાણને અગ્નિ કહેવામાં આવે. તત્ર પ્રાણ ચંદ્રમા સોમ હેતુ ઉચ્ચતે. એ પ્રાણને ચંદ્રમા પણ કહેવામાં આવે છે કે સોમ પણ કહેવામાં આવે છે. અગ્નિ સૂર્યથી અગ્નિને સૂર્ય કહેવામાં આવે છે. એટલે કુંડલિનીમાંથી આ પ્રાણ અને અગ્નિ અથવા ચંદ્ર અને સૂર્ય એવા પણ નામ છે. એને પ્રસવ કરનારી, એને ઉત્પન્ન કરનારી છે. આપણા દેહની અંદર આ સૂર્ય ચંદ્ર વગેરેલા છે, જેવી રીતે બ્રહ્માંડમાં પણ રહેલા છે. તો મૂળ પ્રકૃતિ જેવી રીતે બ્રહ્માંડમાં રહેલા સૂર્ય ચંદ્ર વગેરે શક્તિઓને ઉત્પન્ન કરનારી છે. તો બ્રહ્માંડમાં પણ આ પ્રાણ, અગ્નિ, બિંદુ, નાદ બધું રહેલું છે. એ સમષ્ટિ સ્તર પર અને તે રીતે વ્યક્તિ સ્તર પર પણ રહેલું છે. તો સમષ્ટિમાં જે પરાશક્તિ છે સમષ્ટિને ઉત્પન્ન કરે, તે રીતે વ્યષ્ટિ અર્થાત વ્યક્તિગત સ્તર પર આજે કુંડલી નામની પરાશક્તિ છે એ આ બધાને ઉત્પન્ન કરે. એ તો ઉચ્ચ વક્ષમાણ ઈડા પિંગલયો દેવતે. આ ચંદ્ર અને સૂર્ય છે, પેલી ઈડા અને પિંગલા બે નારીઓ છે, એના અધિષ્ઠાન દેવતાઓ છે. આ દરેક નારીના અધિષ્ઠાન દેવતાઓ હોય છે. તો ઈડા અને પિંગળા જે છે અધિષ્ઠાન દેવતાઓ ચંદ્ર અને સૂર્ય છે. તો પ્રાણ, અગ્નિ, પછી બિંદુ કોને? બિંદુ અવ્યક્ત રૂપ ધ્વનિ અવસ્થા વિશેષ. તો આ ધ્વનિની ચાર અવસ્થાઓ કહેવામાં આવી છે. પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી. વૈખરી અર્થાત આપણા કંઠમાંથી જ્યારે વ્યક્ત થાય એ વ્યક્ત વાકને વૈખરી કહેવાય. એની પહેલા જ્યારે વિચારના રૂપમાં હોય ત્યારે એને મધ્યમા કહેવાય. એની પહેલા અવ્યક્ત રૂપમાં હોય ત્યારે એને પશ્યંતી કહેવાય. અને ચૈતન્ય રૂપમાં હોય ત્યારે એને પરા કહેવાય. આ રીતની એની અવસ્થાઓ ગણવામાં આવી છે. તો ચાલો આ પરાશક્તિ ખરી, એમાંથી પછી જે ધ્વનિ આવે એ અવ્યક્ત રૂપ છે. એટલે પરાભાઈ પશ્યંતી અને બિંદુ જે છે અવ્યક્ત રૂપ ધ્વનિ અવસ્થા વિશેષ. એટલે કુંડલીની જે પરાશક્તિ એ જ પરાવાણી, એની પછીની અભિવ્યક્તિ જે છે એને બિંદુ કહેવામાં આવે છે. નાદસ્થુ સર્વવર્ણ સાધારણ ઓંકાર ઘોષાત્મા યમ કર્ણૌ અપિધાય શૃણવંતી. આ નાદ છે એ પણ સૂક્ષ્મ નાદ છે. એટલે મધ્યમાં જેને કહી શકાય. એટલે કે સર્વવર્ણ, બધા જ વર્ણની અંદર જે સાધારણ વર્ણ રહેલો છે, આ કખ ગગ બધા વર્ણ છે, એમાં જે સાધારણ વર્ણ છે જે લોકો સ્ફોટ પણ કહે છે એને ઓમકાર ઘોષાત્મા ઘોષ કહેવામાં આવે છે. ઓમકાર એટલે ઓમકાર એ સૂક્ષ્મ વર્ણ છે, દરેક વર્ણમાં સાધારણ છે. એટલે કે જે કર્ણૌ અપિધાય શૃણવંતી, યોગી લોકો કર્ણને કાનના છિદ્ર બંધ કરીને અંદર એ લોકો ઓમકાર એ પ્રકારે એનું શ્રવણ કરતા હોય છે. એ જે છે એને નાદ કહેવામાં આવ્યો. એટલે પરા, બિંદુ, નાદ. એટલે પરા, પશ્યંતી, મધ્યમાં, અને પછી એ વાણી વૈખરીના રૂપમાં વ્યક્ત થાય. એ દેશામ પ્રસવ પ્રાણાગ્નિ બિંદુ નામ સવિત્રી પ્રસવિત્રી. આ પ્રાણ અને અગ્નિ એટલે ચંદ્ર અને સૂર્ય જોડે જોડે આ પશ્યંતી, મધ્યમાં આ જે ધ્વનિ છે એનું પણ આ સર્જન કરનારી પરાશક્તિ છે. એ તેષામ પ્રસવ સંચાર તત્કર્ત્રી પરાશક્તિ. તો એ તેષામ એટલે પ્રાણ, અગ્નિ, બિંદુ અને નાદ આ બધાનો સંચાર કરનાર છે, પ્રસવ કરનાર છે. પ્રસવ કરે એટલે સંચાર કરે, ટૂંકમાં છે તો ખરા. અને આ કુંડલી છે એ બધાનો સંચાર કરનારી છે. પ્રસવ કરે એટલે આ શક્તિઓ જે છે સંચરિત થાય. તત્કર્ત્રી એનો પ્રસવ કરનાર, સંચાર કરનારી જે પરાશક્તિ છે દેહ મધ્ય સ્થિતા કુંડલીની અર્થ હૈ. તો દેહની મધ્યમાં રહેલી આ કુંડલીની શક્તિ છે. સા પ્રાણ ઘોષ અવસ્થામ પ્રાપ્ય વર્ણાત્મના અભિવ્યજ્યમાના સરસ્વતી ઉચ્યતે. એ જ્યારે પછી વર્ણમાં વ્યક્ત થાય, બિંદુ, નાદ અને પછી
વર્ણમાં વ્યક્ત થાય તેને સરસ્વતી કહેવાય. સા સરસ્વતી સા પ્રાણઘોષ અવસ્થામાં પ્રાપ્ય. પહેલા પેલી કહ્યું ને ઘોષ એટલે ઓમકાર ઘોષાત્મા, એને પ્રાપ્ત કરીને વર્ણાત્મના અભિવ્યજ્યમાન, એટલે બધા વર્ણમાં જે સર્વસાધારણ વર્ણ છે કે ઘોષ છે ઓમકાર, એમાંથી વિશેષ વર્ણને પ્રાપ્ત કરે ત્યારે એને સરસ્વતી કહેવાય છે. અભિવ્યજ્યમાના સરસ્વતી વર્ણના રૂપમાં ક ખ ગ વગેરે વર્ણના રૂપમાં એ જ્યારે શક્તિ પ્રગટ થાય ત્યારે એ સરસ્વતી કહેવાય વાણી. આ પ્રકારે મૂલાધારનો આપણને એમાં રહેલી આ જે શક્તિ છે એનો પરિચય આપવામાં આવ્યો. ખૂબ બધું આનું તો ઘણું બધું વર્ણન છે. મૂલાધાર ચક્ર, સ્થાન શિવની, પાંખડી 4, વર્ણ રક્ત, લોક ભૂલોક, અક્ષર વમથી સમ. તો હવે તમે જુઓ તમારો આ એક જે પેલું કોષ્ટક છે ચક્ર તો કે મૂલાધાર, અને એનું સ્થાન કયું છે તો કે ગુદા અથવા શિવની. ગુદા તો ના કહેવાય, ગુદાની ઉપસ્થની વચમાં છે એટલે શિવની જે. અને કેટલી પાંખડી છે? 4 પાંખડી છે કાવળની. રંગ કયો છે? રક્ત. તપ્ત સુવર્ણાભમ, તપ્ત સુવર્ણ થયો એવો લાલ રંગ ધરાવનારી છે એ મૂલાધાર. એના કયા વર્ણ છે? અક્ષર કયા છે તો કે વમ શમ શમ સમ, આ 4 એના અક્ષર છે. અને એનું તત્વ પૃથ્વી છે મૂલાધારનું. તત્વ બીજ લમ છે, તત્વરંગ પીળો છે, તત્વગુણ ગંધ છે, વાહન ઐરાવત, અધિષ્ઠાતા દેવ બ્રહ્મા. તમારા કોષ્ટકમાં સાવિત્રી, બ્રહ્મા, સરસ્વતી, ગણેશ, આ બધા પણ ગણેશનું સ્થાન પણ મૂલાધાર કહેવાય છે, બ્રહ્માનું સ્થાન પણ મૂલાધાર કહેવાય છે. કારણ ત્યાંથી પ્રસવ એટલે કે ત્યાં સર્જન થાય છે ને. સરસ્વતીનું સ્થાન પણ એ જ કહેવાય કારણ કે ત્યાંથી નાદ છે, આપણું જે વાણી જે છે એનું ઉદ્ભવ સ્થાન પણ એ છે. એટલા માટે સરસ્વતીનું પણ, બ્રહ્માનું પણ, ગણેશનું પણ, પૃથ્વી એ તો તત્વ છે. તો દૈવી શક્તિ ડાકીની રૂપ ધારણી, એ તો બધા આપણા લલિતા સહસ્રનામમાં એનું વર્ણન આવશે. યંત્રનું ચતુષ્કોણ યંત્ર છે. કર્મેન્દ્રિય ગુદા, જ્ઞાનેન્દ્રિય નાસિકા. એટલે આ મૂલાધાર જે છે એની કર્મેન્દ્રિય ગુદા પૃથ્વી તત્વ છે ને, એટલે પૃથ્વીનું જ્યાં પૃથ્વી તત્વનું વિસર્જન થાય એ ગુદા, અને પૃથ્વીનું ગ્રહણ થાય એ નાસિકા. આ રીતે આ મૂલાધાર ચક્ર છે. પછી આગળ વર્ણન કરે છે. એવં વક્ષ્યમાણ મહાનાડીય ત્રયસ્ય મૂલાધારમ સોપસ્કરમ ધ્યાનાય ઉપદિશ્ય ઇદાનીમ તતઃ મધ્યનાડી નિર્ગમ ઉપદિશતિ મૂલાધારાગ્ર કોણસ્થયતિ. એવું વક્ષ્યમાણ મહાનાડી ત્રય, હવે જે કહેવામાં આવવાની છે મહાનાડી, ખરેખર તો મૂલાધારમાંથી ઘણી બધી નાડીઓ જતી હોય છે, અનેક નાડીઓ જાય છે. એમાં 14 નાડી જે છે એ મુખ્ય છે, એમાં 3 નાડી મુખ્ય છે, એને મહાનાડી કહેવામાં આવી. વક્ષ્યમાણ મહાનાડી ત્રયસ્ય કહેવામાં આવશે ઈડા, પિંગલા અને સુષુમ્ના, એ જે 3 મહાનાડી છે એનું મૂલાધારમ, એનું મૂળ આધાર છે. મૂલાધાર ચક્ર છે ને, મૂલાધાર એ મૂળ આધાર છે. સોપસ્કરમ, એને બીજી બધી વિગતો સાથે ધ્યાનાય ઉપદેશ્ય, ધ્યાન માટે આનો ઉપદેશ કરવામાં આવે છે. ઇદાનીમ એટલે આ 3 નાડીનું મૂળ આધાર મૂલાધાર છે, અને તેથી ધ્યાન માટે મૂલાધાર પર કોઈએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે એનો ઉપદેશ કરવામાં આવ્યો. ઇદાનીમ તતઃ મધ્ય નાડી નિર્ગમમ ઉપદિશતિ. તો એમાંથી જે બીજી નાડીનો નિર્ગમ જે ગમન થાય છે એનો ઉપદેશ કરે છે. મૂલાધારાગ્ર કોણસ્થાયતિ. તો હવે એ વર્ણન કરે છે આગળ. મૂલાધારાગ્ર કોણસ્થા સુષુમ્ના બ્રહ્મરંધ્રગા મૂલેર્દચ્છિન્ન વંશાભા ષડાધાર સમન્વિતા. મૂલાધાર અગ્રકોણસ્થા, મૂલાધારના અગ્રકોણમાં, મૂલાધારના 3 ત્રિકોણ કહેવામાં અગ્રકોણમાં,
સુષુમ્ના બ્રહ્મરંધ્રગા. તો મૂલાધારના અગ્રકોણમાં સુષુમ્ન નાડી છે, બ્રહ્મરંધ્રગા, બ્રહ્મરંધ્ર સુધી પ્રસરેલી છે. આ સુષુમ્ન નાડી કહેશે કે એકદમ સીધી જ છે. બીજી બધી નાડીઓ તો જરા વાંકી ચૂકી છે, આ સીધી છે, છેક બ્રહ્મરંધ્ર સુધી એની પહોંચેલી છે. મૂલે અર્ધચ્છિન્ન વંશાભા. મૂળ એટલે મૂળાધારની અંદર આ ષડાધાર સમન્વિતા, છ ચક્રવાળી અર્ધ છિન્ન વંશ. વંશ એટલે આપણો વાંસ. તો અડધા કાપેલા વાંસ જેવી, અડધા કાપેલા વાંસ જેવી અને છ ચક્રવાળી આ મૂલાધારમાં રહેલી જે સુષુમ્ન નાડી છે એ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે. તો તે છે ટીકા કે મૂલાધારસ્ય કોણત્રય મુક્તમ. આ મૂલાધારનો જે આ ત્રણ છે કોણ, ત્રિકોણ કહેવામાં આવ્યો, નીચેની દિશામાં રહેલો ત્રિકોણ એવું કહેવામાં આવ્યું. તત્ર અગ્રકોણસ્થા, એનો જે અગ્રકોણ છે, અગ્ર એટલે અધઃ કોણ, નીચેનો કોણ જે છે, નીચેનો ખૂણો, મુખમ. તત્ર સ્થિતા અભિવ્યજ્ય આસ્થિતા જાતા એથી આવત. તો એ સ્થાને ત્યાં આગળ રહેલી છે. સુષુમ્નાખ્યા નાડી સાચ ચસા બ્રહ્મરંધ્રમ, એટલે સુષુમ્ના બ્રહ્મરંધ્રગા. જે સુષુમ્ન નાડી છે એ જ બ્રહ્મરંધ્ર સુધી જતી હોય છે. બ્રહ્મરંધ્રમ શિરઃ કપાળ છિદ્રમ, આ મસ્તકની અંદર રહેલું જે છિદ્ર છે તત્પર્યંતમ ગતા, ત્યાં સુધી જનારી છે. એક રૂપા અતિ દીર્ઘા રુજ્વી છે, એક જ છે સૌથી દીર્ઘ છે, અને રુજ્વી એટલે એકદમ સીધી છે. હવે મૂલે અર્ધચ્છિન્ન વંશાભા તસ્યાહ યોગી ગમ્યમ લક્ષણમાં. યોગી લોકો આ જે નાડી છે એનું પણ અનુભવ કરતા હોય છે. તો એનું લક્ષણ કેવું છે કે છે મૂલે અર્ધચ્છિન્ન વંશાભા, અર્ધચ્છિન્ન વંશવત અવભાસમાના. તો અડધા કાપેલા વાંસની જેમ જાણે કે દેખાતી એવી રીતે ભાસે છે તો સૂક્ષ્મ એટલે પછી પણ યોગી લોકોને આ સુષુમ્ન નાડી છે જાણે કે અડધા કાપેલા વાંસ જેવી ભાસતી હોય છે. મૂલે સૂક્ષ્મ રંધ્રે, તો મૂળમાં સૂક્ષ્મ રંધ્રમાં સૂક્ષ્મ છિદ્રમાં રહેલી છે. ષડાધાર સમન્વિતા, ષડભિ આધારૈ ઉત્તંબકૈ સમન્વિતા. તો છ ચક્રવાળી મૂલાધારમાં આ છ આધાર કે છ ચક્રવાળી હોય છે. ટૂંકમાં છ ચક્રને ઉત્તંબિત કરનારી છે. આજે છ ચક્ર પછી એ કહેવામાં આવશે ષડભિ આધારૈ, આ છ આધારથી ઉત્તંબકૈ એટલે ઉત્તંબિત કરનારા છે. સમન્વિતા મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધિ આજ્ઞાખ્ય આધારૈ. આધાર એટલે ચક્ર છે. તો કે મૂલાધાર સૌથી નીચે, એની ઉપર સ્વાધિષ્ઠાન, પછી મણિપૂરક, પછી અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા. આ છ ચક્ર છે. ક્રમેણ ચતુષ ષટ દશ દ્વાદશ ષોડશ દ્વિદલ કમલમય. એ દરેક જે ચક્ર છે એના કેટલા કમળ છે? તો ક્રમથી ચતુષ એટલે કહ્યું ને આપણું મૂલાધાર જે છે એના ચતુર્દલ કમળ છે. પછી ષટ જે સ્વાધિષ્ઠાન છે એનું કમળ જે છે 6 પાંખડીવાળું. પછી એની ઉપર મણિપૂરક એના 10 પાંખડીવાળું. અનાહત 12 પાંખડીવાળું. વિશુદ્ધિ કે વિશુદ્ધ બંને છે 16 પાંખડીવાળું. અને આજ્ઞા ચક્ર છે એ 2 પાંખડીવાળું કમળ છે. કમલમય. પછી મૂલાધાર, લિંગ, નાભિ, હૃદય, કંઠ, ભ્રૂ મધ્ય દેશગત. આ દરેકનું સ્થાન કયું છે? તો મૂલાધાર એનું સ્થાન. પછી લિંગ એટલે શિષ્ણ જે છે એનું સ્થાન એ કયું? તો કે આપણું સ્વાધિષ્ઠાન. આ સ્વાધિષ્ઠાનનું સ્થાન કયું છે? એટલે મૂલાધારનું સ્થાન ગુદા કહેવાય. સ્વાધિષ્ઠાન ચક્રનું સ્થાન તો કે શિષ્ણ કે ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. પછી મણિપુરનું સ્થાન છે નાભિ. અનાહતનું સ્થાન છે હૃદય. વિશુદ્ધિનું સ્થાન છે કંઠ. અને આજ્ઞાચક્રનું ભ્રૂમધ્ય. આ પ્રકારના સ્થાન છે. એ બધો પરિચય આપી દેવામાં આવ્યો. સમન્વિતા તો આ બધાથી સમન્વિત થયેલી આ સુષુમ્ના નામની નાડી છે. તો
જે મૂલાધારમાં જે અધઃકોણ છે ત્યાં રહેલી આ છ ચક્રવાળી આવી સુષુમ્ન નામની નાડી છે. આ બધા સંચાર સ્થાનનો પરિચય આપે છે. પરિચય આપતા આ બધી વિગતો પણ કહી રહ્યા છે. આ 3 મહાનાડી છે એનો પરિચય આપવાનો છે. એમાંની સુષુમ્ન નાડીનો પરિચય આપ્યો. ઈરા પિંગલયો પરિચય. પછી કહે છે સુષુમ્ના સન્નિહિતમ નાડીદ્વયમાહ. આ સુષુમ્નાની બાજુમાં બાજુમાં રહેલી બીજી 2 નાડી છે એ વિશે 15મા શ્લોકમાં કહે છે. તત્પાર્શ્વકોણયોર્જાતે દ્વે ઈડા પિંગલે સ્થિતે નાડી ચક્રમિતિ પ્રાહુઃ તસ્માદ નાડ્યઃ સમુદ્ગતાઃ. તત્પાર્શ્વકોણયોઃ. બાજુના 2 ખૂણા રહ્યા. નીચેના ખૂણામાંથી સુષુમ્ના બીજા જે ખૂણા રહ્યા. દ્વે ઈડા પિંગલે સ્થિતે. આ સપ્તમી છે. એ બે કોણની અંદર ઈરા અને પિંગલા આ 2 નાડીઓ રહેલી છે. નાડી ચક્રમિતિ પ્રાહુઃ. તો એમાં આ અને નાડી ચક્ર કહેવામાં આવે. એટલે આને નાડી ચક્ર કહેવામાં આવે છે. પાછું પેલું જે મૂલાધાર છે ને નાડી ચક્ર પણ કહેવામાં આવે છે. તસ્માદ નાડ્યઃ સમુદ્ગતાઃ. એમાંથી બધી નાડીઓ નાડીઓ સંચાર કરતી હોય છે કે નાડીઓ એમાંથી નીકળતી હોય છે, માટે એને નાડી ચક્ર પણ કહેવામાં આવે છે. તો જેમાંથી બધી નાડીઓ ફેલાઈ રહી છે એને આ સ્થાનને નાડી ચક્ર કહે છે. એટલે કહે છે ટીકામાં 92મા પાના તસ્યાહ સુષુમ્નાયાહ પાર્શ્વયોઃ. આ સુષુમ્ના છે એની બંને બાજુઓ. યૌ દ્વૌ કોણૌ. એની બાજુ 2 ખૂણાઓ છે. મૂલાધારસ્ય ત્રિકોણસ્ય દક્ષિણોત્તરૌ. આ મૂલાધાર જે ત્રિકોણ છે એના દક્ષિણના ઉત્તર કે જમણી ડાબી બાજુ. ઉપરી ભાગો. જમણી ડાબી બાજુ ઉપરના ભાગ. તયોઃ જાતે. એમાંથી પેલું જે નીચેનો ખૂણો છે એમાંથી સુષુમ્ના. ઉપર જે છે જમણી ડાબી બાજુમાંથી આ ઈડા અને પિંગલા. નિર્ગત ઈડા પિંગલે નાડ્યો સ્થિતે. ઈડા અને પિંગલાની બંને નાડીઓ રહેલી છે. વામ પાર્શ્વ ઈડા. એટલે ડાબી બાજુનો ખૂણો છે એમાંથી ઈડા. દક્ષિણ પાર્શ્વે પિંગલા. અને જમણા જે ખૂણો છે એમાંથી પિંગલા નાડીનો ઉદ્ભવ થાય છે. એ ઉહ્યમ. એ તમારે આપણે સમજી લેવામાં વિગત નથી આપી પણ એ પ્રમાણે. એતે ચ લલાટ મૂળ પર્યંતમ પ્રસૃતે ઇતિ જ્ઞેયમ. આ પાછી જે ઈરા નાળી છે લલાટ મૂળ સુધી. તો લલાટ મૂળ પર્યંતમ પ્રસૃતે. આ બંને નાળીઓ છે લલાટના મૂળ સુધી. પેલી બ્રહ્મરંધ્ર સુધી જાય છે. આ લલાટના મૂળ સુધી જાય છે. એ પણ જ્ઞેય એટલે એ પણ જાણી લેવું જોઈએ. ધ્યાન તમારે કરો તો આ બધું જાણવું જોઈએ કેવાનો ભાવ થાય છે. તો ઉક્તમ નાડીત્રય સન્નિવેશ લક્ષણમ. આ 3 નાડીઓ જે છે એ બધી જ્યારે મળેલી તેને શું કહેવામાં આવે છે? તો કે નાડી ચક્રમિતિ પ્રાહુઃ. આ 3 નાડીઓ મળીને એને નાડી ચક્ર કહેવામાં આવે છે. આવું યોગ શાસ્ત્ર વિદ આહુ. યોગ શાસ્ત્રના જાણકારો આ 3 નાડીને મળીને બનેલોને નાડી ચક્ર કહે છે. તસ્માદ નાડ્યઃ સમુદ્ગતાઃ. તસ્માત એમાંથી નાડ્ય બીજી નાડી વક્ષ્યમાણઃ જે કહેવામાં આવશે બીજી બધી નાડીઓ એ આમાં આ નાડી ચક્રમાંથી પ્રસરેલી છે, ફેલાયેલી છે. બીજી બધી નાડીઓ છે એ નાડી ચક્રમાંથી ફેલાયેલી છે. વિભક્તાઃ જાયન્તે ઇત્યર્થ. બધી એમાંથી છૂટી પડે ને બીજે જતી હોય છે કે બીજા સ્થાનમાં ખરું ને પાછું. ત્યાંથી બધી ઇન્દ્રિયો પ્રસરે તો બીજા સ્થાનમાં નાડીઓ આવી જાય ને પાછી. એટલે આંખ સુધી આવી જોઈએ, નાક સુધી આવી જોઈએ, કાન સુધી આવી જોઈએ. એવી નાડીઓ આમ તો બહુ નાડીઓ છે પણ આપણે કઈ નાડીઓ કહે છે? જે નાડીઓ આ ઇન્દ્રિયોના સંચાર માટે કારણભૂત હોય, જેના દ્વારા સંચરણ કરીને ઇન્દ્રિયો પોતપોતાના ગોલક સ્થાનમાં આવે એ નાડીઓની વાત કરશે. તો કહે છે 16મા શ્લોકની અંદર
ગાંધારી હસ્ત જિહ્વા ચ નયનાંતમ પ્રધાવતઃ નાડી ચક્રેણ સંસ્યુતે નાસિકાંતમુભે ગતે. ગાંધારી હસ્ત જિહ્વા, આ બે નાડીઓ છે. નયનાંતમ પ્રધાવતઃ, એ નેત્ર સુધી જાય છે. નાડી ચક્રેણ સંસ્યુતે નાસિકાંતમ ઉભે ગતે, અને નાસિકાના ઉપરના ભાગ સુધી જઈને પછી નાડી ચક્ર સાથે ગૂંથાય છે. નાસિકાના ઉપર ભાગ સુધી પણ જાય છે. એટલે આ બે નાડીઓ છે નયન નેત્ર અંત ભાગ સુધી અને નાસિકાના પણ અંત ભાગ સુધી જાય છે. એટલે આ બે ઇન્દ્રિયો આ સંચરણ આ બે નાડીઓ દ્વારા છે. એ કે એતાહ એવ નાડી પ્રધાનતઃ નાભિ નિર્દિશતી, જે પ્રધાન નાડીઓ છે એને નામથી નિર્દેશ કરે છે. ગાંધાર ઇત્યાદિના તો કહે છે આધાર ચક્રાન નિર્ગતે નયન ગોલકાંતમ પ્રસૃત ઇત્યર્થ. આધાર ચક્રમાંથી નીકળીને નયન આપણું આંખ છે એના ગોળક સુધી એ પ્રસરેલી છે, ફેલાયેલી છે, એવી આ નાડીઓ છે. એ તે ગાંધારી હસ્તજિહ્વાક્ય, આ ગાંધારી હસ્તજિહ્વા જે કહેવાય છે, યદા નાડી ચક્રને પૂર્વોક્તને સંસ્કૃતે ગ્રથિતે ભવેતામ, તો પહેલાં કહેવામાં આવેલું જે નાડી ચક્ર છે પેલી 3 નાડીનું બનેલું, એની સાથે જ્યારે ગૂંથાયેલી હોય તથા ઉભે તે નાસિકાંતમ ગતે ભવ, ત્યારે આ બંને નાસિકા સુધી જાય. એટલે નહીતર નયન સુધી જાય અને નાડી ચક્રમાં ગૂંથાયેલું ત્યારે નાસિકા સુધી જાય. ઇડા પિંગલયો વાયુપૂર્ણેન ઊર્ધ્વોન્નમિતાવસ્થાયામ તાભ્યામ ઉન્યમાના નાડ્ય અન્યા નાસિકાંત ઉન્નતે અભિપ્રાય. એટલે કે ઈડા અને પિંગળા જે છે એમાં વાયુના પૂર્ણ થવાથી ઊર્ધ્વ ઉન્નમિત અવસ્થાયામ, ઊર્ધ્વ જ્યારે એ વાયુની આ પ્રકારનું સંચરણ થાય ત્યારે તાભ્યામ ઉન્નયમાના નાડ્ય, એ બે દ્વારા ઈડા અને પિંગળા દ્વારા જ્યારે આ જે નાડીઓ જે છે એ નાસિકાંત સુધી આવે છે એવો અભિપ્રાય છે. અથવા તો ગાંધારી હસ્તજિહ્વા ચ દ્વે નાડ્યૌ સ્વાધિષ્ઠાન ચક્રાદ ઉદ્ગતે, તો આ બે નાડી છે સ્વાધિષ્ઠાન ચક્રથી ઉદ્ગતે એટલે ત્યાંથી ઉત્પન્ન થઈને ત્યાંથી પ્રારંભીને નાડી ચક્રે, આ બધું નાડી ચક્ર છે એમાં થઈને સ્વભાવતઃ નાસિકાંતમ ગતે, સામાન્ય નાસિકા સુધી જતી હોય. ઉન્નયમાન દશાયામ નયનાંદમ પ્રથા, ઉન્નયમાન દશાયામ તો વાયુના એને કારણે એ નયનાંદ સુધી પણ જતી હોય છે. ટૂંકમાં બે નાડી ગાંધારી હસ્તજિહ્વા એ નાસિકાગ્ર ભાગ સુધી અને નયન સુધી જાય છે. તેનો અર્થ છે કે તો જ પછી એ દ્વારા આ બે ઇન્દ્રિયો પોતાના ગોલક સ્થાન સુધી આવી શકે. હું તો બધું જ પૂરું જ કરી નાખવા માંગતો હતો અત્યારે ટૂંકમાં. ચાલો પછી આગળ વાંચો. નાભિમંડલમાશ્રિત્ય કુક્કુટાંડમિવ સ્થિતમ પૂષાચાલમ બુષાનાડી કર્ણદ્વયముపాશ્રિતે નાડી શુક્લાહ્વયા તસ્માદ ભ્રૂમધ્યમુપસર્પતે સરસ્વત્યાહ્વયા નાડી જિહ્વાન્તા વાક્ પ્રસારિણી નાડી વિશ્વોદરી નામ ભુંક્તેન્નમ સા ચતુર્વિધમ પીત્વા પયસ્વિની તોયમ કંઠસ્થા કુરુતે ક્ષુતમ. ઇદાનીમ નાડ્યંતરોદ્ગમન સ્થાનમાં, બીજી બધી નાડીનું ઉદ્ગમન સ્થાન છે એની વાત કરે છે. તો જુદી નાડીઓ જુદા સ્થાનમાંથી ઉદ્ગમન થાય છે. બધી નાડી મૂલાધારમાંથી નહીં, પેલી
તો ઈડા પિંગલા સુષુમ્ના મૂલાધારમાંથી આ ગાંધારી હસ્તી જેવા સ્વાધિષ્ઠાનમાંથી પછી બીજી નાડી એમ જુદા ચક્રમાંથી આવી રીતે ઉત્પન્ન થતી હોય છે. તો હવે કહે છે પછી મણિપુર ચક્ર આવ્યું. તો મણિપુર ચક્રસ્થાન ઇત્યર્થ. એટલે નાભિમંડળ જયારે કહ્યું ત્યારે ખરેખર તો મણિપુર સમજવાનું. એટલે કહે છે કે કુક્કુટાંડ વ્યવસ્થિતમ. એટલે કુક્કુટાંડ એટલે આપણું શું કહેવાય ને, મરઘી. બુકડા તો મરઘીનો ઈંડો, મરઘીના ઈંડાની જેમ રહેલો. તો નાભિમંડળ એટલે મણિપુર ચક્ર સ્થાન. મણિપુર ચક્રની અંદર આપેલા મરઘીના ઈંડાના આકારનું એના જેવું રહેલું છે. ચિત્રની અંદર ચાલો તો નાભિમંડલસ્ય ઉપમા. આ નાભિમંડળ કેવું હોય છે એટલે કે આ જે ચક્ર એ કેવું છે, કુક્કુટાંડમિવ. તો મરઘીના દરેકનો આકાર જુદો હોય તો મરઘીના ઈંડા જેવું હોય છે. તો નાભિમંડળ કુક્કુટાંડમિવ સ્થિતમ નાભિમંડલમ આશ્રિત્ય. તો મરઘીના ઈંડાના જેવું રહેલું જે નાભિમંડળ છે એટલે કે આ મણિપુર ચક્ર છે. તદ આશ્રિત્ય તત્પાર્શ્વયો ઉભયતો નિર્ગતે પૂષા ચ અલંબુષા ચ ઇતિ પ્રસિદ્ધે દ્વે નાડ્યૌ. એમાંથી પૂષા અને અલંબુષા એ નામની. તો એ આ મણિપુર ચક્રનો આશ્રયને તત્પાર્શ્વયો એ બંનેના બાજુમાંથી ઉભયત નિર્ગતે બંને બાજુમાંથી નીકળેલી પૂષા અને અલંબુષા. જો અલંબુષા એ પ્રકારની બે પ્રસિદ્ધ જે નાડીઓ છે એ કર્ણદ્વયમ. તો ડાબી બાજુથી આવે ડાબા ભાગમાંથી, તો ડાબા કાનમાં જમણા ભાગમાંથી નાડી. તો પૂષા અને અલંબુષા બંને આ બે કાન સુધી આવતી હોય છે. તાવત પરિણમ પ્રસૃતે ત્યાં સુધી એ ફેલાયેલી હોય છે ઇત્યર્થ. પૂષા અલંબુષ કે અલંબુષા પણ લાગે છે. અલંબુષયો અંતરાલે તસ્માદ નાભિમંડલાદ ઉદ્ગતા શુક્લાખયા નામતઃ વર્ણતસ્ય શુક્લા નાડી ભ્રૂ મધ્ય ઉપસર્પતે. કઈ નાડી શુક્લાખયા, શુક્લા નામની નાડી. શુક્લા નામ પણ છે અને વર્ણ પણ શુક્લ છે એવી જે નાડી છે. તસ્માદ ભ્રૂ મધ્યમ ઉપસર્પતિ. તો તસ્માદ એટલે પૂષા અને અલંબુષા જે નાડી છે એની અંતર એની મધ્યમાંથી પ્રારંભ થઈને આ નાભિમંડળમાંથી નીકળીને શુક્લા નામની જે નાડી છે એ ભ્રૂ મધ્ય સુધી આજ્ઞા ચક્ર સુધી આવતી હોય છે. તત્રૈવ સ્થિતા. પછી સરસ્વત્યાખ્વયા નાડી. ત્યાં જેટલી સરસ્વતી નામની જે નાડી છે જીહ્વાંદા વાક પ્રસારણી. એ જીહ્વાંદ જીહ્વાગ્ર પર્યંતમ જીહ્વાના અગ્રભાગ સુધી ફેલાયેલી છે. વાણી વાક પ્રસાર વાચ પ્રસારણ કર્તરી ભવતી. એ સરસ્વતી નામની નાડી છે એ વાણીનો પ્રસાર કરનારી નીવડે છે. તો જીભના અગ્રભાગ સુધી આવનારી. એટલે આજે આપણી વાઘ ઇન્દ્રિય નાડી વિશ્વોદરી નામ. અન્ય વિશ્વોદરી નામ નાડી બી વિશ્વોદરી નામની નાડી છે. યાસ્તી સા ભૂંગતે અન્નમ ચતુર્વિધમ. તો બીજી વિશ્વોદરી નામની નાડી છે એ મણિપુરથી શરૂ થનારી છે. એ આ ચાર પ્રકારનું એટલે ચતુર્વિધમ લેખ્યમ ચોષ્યમ ભોજ્યમ ભક્ષ્યમ. એ ચાવીને ખાવામાં, ગળીને ખાવાનું, ચૂસવાનું, ચાટવાનું, આ ચાર પ્રકારનું અન્ન છે એ બધાનું ભૂંગતે એતત પ્રકારમન્નમ અદનિયમ ભૂંગતે જઠરાગ્નિના પશ્ચમાન રસમ ગ્રસતી. આ નાડી જે છે એ જઠરાગ્નિમાં ચાર પ્રકારનું અન્ન જે છે એ અન્નરસમાં પરિણમ્યું હોય એને ગ્રહણ કરે છે. પીત્વા પયસ્વિની તોયમ કંઠસ્થા કુરુતે ક્ષુતમ. આ પયસ્વિની નામ અન્ય નાડી. પયસ્વિની જેનું નામ છે બીજી નાડી છે એ તોયમ પીત્વા એ જળને જળપાન કરે છે. કંઠસ્થાને સ્થિતા સતી ક્ષુતમ કુરુતે. અને કંઠસ્થાનમાં રહીને ક્ષુતમ એટલે કે છીંક વગેરે એવો અર્થ કરવામાં આવ્યો છે, અથવા ખાંસી પણ કહેવામાં આવ્યો છે. તો આ નાડી જે છે એ છીંક કે ખાંસી ઉત્પન્ન કરનારી છે. તો પયસ્વિની એટલે ગળામાં જે પયસ્વિની નાડી છે એ પાણી પીવા વડે ખાંસી ઉત્પન્ન કરે છે.
સરસ્વતી નામની નાડી જીહ્વા સુધી ગયેલી છે અને વાણીનો પ્રસાર કરે છે. વિશ્વોદરી 4 પ્રકારના અન્નને ખાવામાં હેતુ છે. આ પ્રકારે જે આપણી ક્રિયાઓ મુખ્ય મુખ્ય થાય છે એને માટે કઈ નાડી જવાબદાર છે એ આપણને કહેવામાં આવ્યું. ચાલો પછી આપણે આગળના ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.